અમદાવાદનું જીવાહરી ફાઉન્ડેશન હર હંમેશા ગરીબો અને મહિલાઓને સેવા માટે તત્પર રહે છે. જીવાહરી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં માત્ર સેવાના ભાવ અનેક ઉમદા કાર્યો કરવામાં આવ્યા છે. ત્યારે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે જીવાહરી ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓની રેલી યોજાઈ હતી. અમદાવાદનું જીવાહરી ફાઉન્ડેશન વર્ષ 2021થી કાર્યરત છે અને તેઓ બાળકો અને મહિલાઓના વેલફેર માટે કામ કરે છે. ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાના નેતૃત્વમાં હેઠળ ઘણી મહિલાઓને આત્મનિર્ભર બની છે. 8મી માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના ભાગરૂપે જીવાહરી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓની રેલી નીકળવામાં આવી હતી, જેમાં આ રેલીનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બને તે માટેનો હતો. જીવાહરી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાએ જણાવ્યું હતું કે અમે 100 જેટલી મહિલાઓને પોતાના રોજગાર અને કામ માટેની ઉપયોગી ચીજ વસ્તુઓ પ્રદાન કરીએ છીએ. અમે સરકાર તરફથી મળતી ગરીબ મેળાની કીટને પણ જરૂરિયાતમંદ મહિલાઓને મળી રહે તે માટે કાર્ય કરીએ છીએ. આ રેલીથી અમે ઈચ્છીએ છીએ કે વધુને વધુ મહિલાઓ જાગૃત થાય અને અમારી સાથે જોડાય. ઉલ્લેખનીય છે કે જીવાહરી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 2000 બહેનોને સિલાઈ કામની તાલીમ, 800 બહેનોને બ્યુટી પાર્લરના કોર્સની તાલીમ, 200 બહેનોને શિક્ષણ, 1200 બહેનોને લોનનો લાભ આપ્યો છે. આર્થિક રીતે નબળા અને પછાત વર્ગ પણ ખૂબ જ લાભ મળ્યો છે. ઉપરાંત મહિલાઓને દરેક તહેવાર પણ હળીમળીને ઉજવે છે. આવનાર સમયમાં જીવાહરી ફાઉન્ડેશન દ્વારા સ્ત્રીઓને મોનોપોઝમાં કાઉન્સેલિંગની સુવિધા તથા માસિક દરમિયાન દરેક વિસ્તારમાં સેનેટરી પેડ્સની વ્યવસ્થા વગેરે અંગેની કામગીરી કરવામાં આવશે. વિશ્વના ઘણા દેશો મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના યોગદાનને માન આપવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાનો સ્વીકાર કરવાનો અને તેમને આગળ વધવાની પ્રેરણા આપવાનો છે. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ. આજના પાવન દિવસ એસી વુમન્સ ડેના છે તો હું બધી બહેનોને એસી વુમન્સ ડે અને આ જીવાહરી ફાઉન્ડેશનનું પ્રેસિડેન્ટ મીનાક્ષી કલામણી અને હું આ એનજીઓમાં જે મારી દીકરી અત્યારે પ્રિયંકા કાલા જે વિવિધ યોજનાઓને દીકરીઓને લેડીઝોને જે આગળ વધારવાનું કામ કરે છે એ આધુનિક યોજનાથી કરે છે, પણ હું જે કામ કરું છું એ ધર્મને લઈને કરું છું. કારણ કે આજે હું એટલું વિચારું છું કે હરેક સ્ત્રીના શરીરની અંદર એક આત્મા, એક શક્તિ રૂપે રહેલો છે. તો એને એ શક્તિની અસ્તિ ગુજારી કહેવામાં આવે છે. તો આજે હરેક સ્ત્રીઓ આગળ પુરુષો આગળ 2 હાથ હોય છે અને સ્ત્રીઓ આગળ 8 હાથ હોય છે. તો એ 8 હાથોથી સર્વમંગલ કાર્ય કરી શકે છે. તો હું એ બહેનોને વિચારણા કરું છું કે તમે બધી બહેનો તમારી પાસે એક ભગવાનનું નિશાન છે જે અષ્ટભુજારી માતા દુર્ગા દેવી છે, એનું તમારું જ પોતાનું રૂપ છે. તો આવો અમારા જીવાહરી એનજીઓની અંદર અને તમે તમારા 8 હાથેથી જે તમે અલગ અલગ રીતે કાર્યશીલ થઈ અને એક સમાજને સુધારો કરી શકો છો અને કરવાનો છે તમારે, એવી અમે અમારા જીવાહરી એનજીઓથી હરેક બહેનોને પ્રેરણા આપીએ છીએ. અને એ બહેનોને અમે ગીતાજીનું જ્ઞાન આપીએ કે હર ઘરની અંદર પોતાના બાળકને જન્મ આપતા પહેલાં એ ગીતાજીનો પાઠ જરૂર વાંચે, જેથી બાળક રહ્યું આપણે હિન્દુ છીએ અને હિન્દુસ્તાનની અંદર જન્મે અને હિન્દુસ્તાનનું હિન્દુત્વ મેળવે. એટલા માટે ગીતા ગંગા ગાયત્રી પિતા સત્યા સરસ્વતી બ્રહ્મવિદ્યા બ્રહ્મવલી શ્રી સંધ્યા મુક્ત ગેહિની અર્ધમાત્રા ચિદાનંદા સ્વધર્મી ભાઈ નાથીની વેદસ્વરી પરા અનંતા સતત જ્ઞાન મંજરી, આ 18 ગીતાજીનું નામ લઈને અમારો જીવાહરી એનજીઓ એ બધી બહેનોને પ્રેરણા આપીને આગળ વધારે. પ્રોગ્રામ તમે કેટલા સમયથી કરો? અમે આ પ્રોગ્રામ 4 વર્ષથી કરી હતી અને અમારો આ એક પ્રોગ્રામ અમે નથી કરતા. અમે વર્ષની અંદર 12 પ્રોગ્રામ કરીશું. જે હિન્દુ ધર્મના 12 મહિના છે અને હિન્દુ ધર્મના 12 મહિનાની અંદર 12 ધર્મ કાર્યો થાય છે. એમાં જ્યારે જ્યારે ધર્મ કાર્યોનો દિવસ છે કલ્પવાસ તેને કહેવામાં આવે છે હિન્દુની અંદર. એ કલ્પવાસને અમે પકડી અને અમે આ સનાતન ધર્મનું નારો લગાવી અને અમે અમારું હિન્દુત્વ જળવાઈ રહી એટલે અમારો જીવાહરી એનજીઓ બધી બહેનોને ભેગી કરી અને આગળ વધવાની પ્રેરણા આપી. આપનું નામ અને પરિચય? મારું નામ પ્રિયંકા જીતેન્દ્રકુમાર કાલા. હું જીવાહરી ફાઉન્ડેશનની પ્રેસિડેન્ટ છું અને આજે આ પ્રોગ્રામ જે રાખ્યો છે ના દિવસે મહિલાઓ સાથે કેટલી મહિલાઓ આ પ્રોગ્રામમાં જોડાય અને મહિલાઓ સાથે તમે જીવ અત્યારે શું આપવાના?
અમારા એનજીઓમાં ટોટલ 5000 લેડીઝો છે અને અત્યારે હાલ આ રેલીમાં જોડાયેલી છે 800 લેડીઝ જે આ વર્ષે અમારી સાથે કામ કર્યું છે. અને અમારી સંસ્થાની અંદર કન્યા કેળવણી બાળ એ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે અને 5000 સ્ત્રીઓ પોતે આત્મનિર્ભર બને અને એ બીજા 5000ને લઈને આવે જલ્દીથી જલ્દી અમારી પાસે અને આગળ વધે એ લોકો જાતે કમાઈને જાતે આગળ વધવા માટેની અમારી પ્રેરણા છે જે અમે દરેક સ્ત્રીને શીખવાડીએ છીએ અને સેલ્ફ રિસ્પેક્ટ અને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનવાની પ્રેરણા છે. તમે કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરો છો? હું છેલ્લા 4 વર્ષથી આ ફંક્શન કરી રહી છું. રેલી કાઢવાનો હેતુ એ છે કે જે સ્ત્રીઓ હજી પણ હાલની તારીખમાં પણ ઘરે બેઠીને પોતાનું આર્થિક સ્થિતિ નબળી હોય તે છતાં પણ જાગૃત થઈને બહાર નથી નીકળતી તો ઘરે ઘરે જઈને એ લોકોને મારે એવો સંદેશો આપવો છે કે આ જ સ્ત્રીઓ તમારી સાથે જે એક વખત બેસતી હતી ઘરે અને અત્યારે આગળ વધી રહી છે તો તમે પણ ઘરની બહાર નીકળીને લોકો સાથે જોડાઓ, આત્મનિર્ભર બનો જેથી તમને કોઈની પણ જરૂર ના પડે. દર વખતે પરિસ્થિતિ સરખી નથી હોતી, ભવિષ્યમાં શું થવાનું છે આપણને ખ્યાલ નથી હોતો, આપણે કોઈના આશ્રિત હોઈએ, આપણો સહારો હટી જાય તો આપણે શું કરવું? એના કરતાં પોતે તમે બહાર નીકળી જાગૃત થઈને આત્મનિર્ભર બની અને તમારું રોજગાર ચલાવો તો તમને ક્યારે પણ કોઈની જરૂર ના પડે. અને સાથે સાથે મહિલાની સેફટીને લઈને પણ તમારા સંસ્થા દ્વારા મહિલાઓએ પોતે સેફ્ટી આગળ વધવું જોઈએ, બહાર નીકળવું જોઈએ, દુનિયાદારી જાણવી જોઈએ. સેલ્ફ ડિફેન્સ શીખવાડ્યા પછી પણ અમુક સ્ત્રીઓ એવી હોય છે કે જે પાછી પડતી હોય છે કોન્ફિડન્સના અભાવથી. તો જ્યાં સુધી અમે ઘરમાં બેસશું તમને બહારની દુનિયાદારીની ખ્યાલ નહીં આવે. એના કરતાં તમને આઝાદીથી કોન્ફિડન્ટલી લોકોને સમજો, ઓળખો જેથી તમારી સાથે જે ક્રાઇમો બનવાના હોય એ તમે ચેતો. અમારી સંસ્થા દરેક સ્ત્રીઓને 2 દિવસ કાઉન્સેલિંગ આપે છે કે એની અંદર તમે ક્યાંય બી જતા હો તો સેલ્ફ ડિફેન્સ શીખવાડે છે. પ્લસ તમે આજે સરકારી કાયદા પણ એવા બની ગયા છે જેનું જાણ આપે છે. અમુક હેલ્પલાઇન નંબર્સ હોય છે કે જે અમે સેવ કરાવીએ છીએ. અમારી એક એપ્લિકેશન છે એ એપ્લિકેશન અમે એમના દરેક ફોનમાં ડાઉનલોડ કરાવીએ છીએ જેથી એમને ઇમિડિયેટલી અમારે સંપર્કમાં આવી શકે. અમારો હેલ્પલાઇન નંબર પણ છે કે જે દરેક સ્ત્રીઓના ફોનની અંદર હશે કે જો સરકાર પહોંચી ન શકતી હોય તો અમે ઇમિડિયેટલી પહોંચી જઈએ. તે સિવાય પણ બહુ બધી જગ્યાઓ એવી હોય છે કે જ્યાં અમે બી નથી પહોંચી શકતા, એમના પરિવારજનો નથી પહોંચી શકતા, તો સરકાર નથી પહોંચી શકતા. તો એ દરમિયાન તમે તમારા આંખ કાન ખુલ્લા રાખો અને તમે બની શકે એટલી તાકાતથી તમારી માટે ફાઇટ કરો અને કોન્ફિડન્ટલી વાળો ડરવાની જરૂર નથી. જો ડરી જશો પ્રેરણા આપીએ છીએ કે કોઈનાથી ડરવાની જરૂર નથી અને દરેક સ્ત્રીએ હંમેશા એમના ઘરમાં એક્સરસાઇઝ કરવી અને યોગા કરવાની ટેવ પાડવી જોઈએ જેથી તમારામાં કોન્ફિડન્સ આવે અને તમારી સામે ગમે તેવું હોય તો તમને લડી શકવાની તાકાત મળે. જો મહિલાઓએ પોતાની આસપાસની મહિલાઓ સાથે ક્રૂરતા ના ક્રૂરતાભર્યું વર્તન ના કરવું જોઈએ. દરેક મહિલા એકબીજાને સપોર્ટ કરીને ચાલતી હોય તો 50% ક્રાઇમ ઓછા થઈ જાય. જાણતી હોય છે કે સામેવાળી સ્ત્રી સાથે આવું થઈ રહ્યું છે તે છતાં પણ એ ચૂપ રહે તો એને એની માટે અવાજ ઉપાડવો જોઈએ. બીજી વસ્તુ એ છે કે પોતે માતા પિતાએ પણ ધ્યાન રાખવું જોઈએ. સરકાર પૈસા પેદા નથી કરતી હોતી, માતા પિતા કરતા હોય છે. એને કેવી સ્કૂલમાં મોકલવા, કઈ ગાડીમાં જાય છે, શું કરે છે, શું નહીં, અવારનવાર પેરેન્ટ્સ મિટિંગો રાખતા હોય છે ત્યાં અવારનવાર જવું જોઈએ. આસપાસનું વાતાવરણ ચેક કરવું જોઈએ. કારણ કે આટલી દીકરી પેદા થાય છે તો બધી જવાબદારી સ્કૂલ ટીચરની ને સરકારની નથી હોતી, એ રીતનો કોઈ કાયદો નથી હોતો. દરેક સ્ત્રીઓને પોતાની પુત્રીનું જ ધ્યાન રાખવું જરૂરી હોય અને પેરેન્ટ્સે ધ્યાન રાખવું જરૂરી હોય. જો પેરેન્ટ્સ ધ્યાન રાખે અને સ્ત્રીઓ એકબીજાને સપોર્ટ કરે તો